બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી નેતા રાબડી દેવીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે। તેમણે ભાજપના ફાયર બ્રિગેડ નેતા લાલકૃષ્ણ અડવાણીનો પણ ઉલ્લેખ કર્યો છે। રાબડી દેવીએ કહ્યું છે કે વડાપ્રધાન મોદી હવે જવાના છે। પાકિસ્તાન કરતા રહો। અડવાણીજી પાકિસ્તાની છે, તેઓ ભારતમાં આવીને સ્થાયી થયા। ભારતમાં ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે। તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમુદાય માટે અનામત અંગેનો ડેટા શેર કર્યો છે। તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે। તેજસ્વીએ કહ્યું છે કે ગુજરાતમાં પછાત વર્ગોમાં અનામત મેળવનાર મુસ્લિમ ઓબીસી જાતિઓની આ કેન્દ્રીય યાદી છે। હા, એ જ ગુજરાતમાં જ્યાં નરેન્દ્ર મોદી 13 વર્ષથી મુખ્યમંત્રી રહ્યા છે। આ માહિતી માત્ર વડાપ્રધાન માટે જ નહીં, પરંતુ ગોદી મીડિયાના અજ્ઞાન લોકો માટે પણ છે, જેઓ આ દિવસોમાં સમાચારો વાંચે છે, ઇન્ટરવ્યૂ આપે છે અને માત્ર વોટ્સએપની જાણકારીના આધારે ભ્રમ, નફરત અને અફવાઓ ફેલાવે છે। જી બિલકુલ થી જો વાત કરવામાં આવે તો લોકસભા 2024ને લઈને જ્યારે છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને સાતમા તબક્કાનું મતદાન છે તે થવા જઈ રહ્યું છે, ત્યારે બિહારની રાજકારણ ક્યાંક ને ક્યાંક ગરમાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ બિહારની અંદર જે રેલીઓ અને સભાઓ છે તેનું આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો રેલીઓ અને સભામાં પહોંચ્યા હતા અને સાથે જ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા પણ જે રેલીઓ અને સભાનું આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એકબીજા ઉપર ક્યાંક ને ક્યાંક જે શાબ્દિક પ્રહારો છે તે પ્રહારો કરતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। એટલે કહી શકાય કે જ્યારે જે અંતિમ તબક્કાનું જ્યારે મતદાન બિહારમાં થવા જઈ રહ્યું છે, ત્યારે જે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન છે તે ઇન્ડિયા ગઠબંધન પણ ક્યાંક ને ક્યાંક બિહારના રાજકારણમાં ઝંપલાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ઇન્ડિયા ગઠબંધન દ્વારા જે બધા ભેગા મળીને જે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે ક્યાંક ને ક્યાંક ગઠબંધન છે તે બનાવ્યું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સાથે જ જે બિહારના જો રાજકારણની વાત કરવામાં આવે તો બિહારમાં જે પ્રમાણે જે ગુંડાગર્દી અને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે વિકાસની વાતો છે તે વિકાસની વાતો પર મત છે તે મત માંગવામાં આવે છે અને સાથે જ જે પ્રમાણે હાલમાં તો જે બિહારના મતદાતાઓ છે તે અંતિમ ચરણના મતદાનમાં કોને મત આપશે અને કોને ભવ્ય વિજય બનાવશે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ચર્ચાઓ છે તે ચર્ચાઓ થઈ રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે પણ કરવામાં આવી રહ્યા છે। એટલે કહી શકાય કે આગામી દિવસોમાં જ્યારે બિહારની અંદર મતદાન થવા જઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક શાંતિપૂર્ણ મતદાન થાય તેવી પણ લોકોને અપીલ છે તે અપીલ કરવામાં આવી રહી છે।